નિખિલેશ્વરાનંદજી, મારે કહેવું છે કે હું આખા ગુજરાતમાં બલકે મહારાષ્ટ્રમાં અને દિલ્હીમાં પ્રવાસ કરું છું, પણ રાજકોટ જેટલું સરસ ઓડિયન્સ મને કોઈ જગ્યાએ જોવા મળ્યું નથી. આપ સૌને પ્રણામ. વસુદેવ સુતમ દેવમ કંસચાનુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. હું નિખિલેશ્વરાનંદ સ્વામી સાથે વાત કરતો હતો અને મારે એમની વચ્ચે ઘણી વખત સંવાદ થતા રહેતા હોય છે. અને અમે 9/11ની વાત કરતા હતા. અને 9/11 1893માંથી જો અમેરિકનોએ બોધપાઠ લીધો હોત તો 9/11 સાચા અર્થમાં ટ્વિન ટાવરના જે ધ્વંસ થયા એ કદાચ ન થયા હોત. એટલે અમેરિકા જે છે એ સ્વામી વિવેકાનંદ પાસેથી જે શીખવાનું હતું એ ન શીખ્યા. અને બીજું કે હમણાં ધોળકિયા સાહેબ સાથેની વાત હું સાંભળતો હતો. ધોળકિયા સાહેબે કહ્યું કે 2001નો વર્લ્ડ વોચ રિપોર્ટ આવ્યો. અરે સાહેબ, ધોળકિયા સાહેબ નથી પણ મારે કહેવું છે અને ઇટ ઇઝ ઓન રેકોર્ડ કે સ્વામી વિવેકાનંદે મિશિગન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એ વખતે કહ્યું હતું કે 19મી સદી યુરોપની છે, 20મી સદી અમેરિકાની છે, પણ 21મી સદી ભારતની છે. એટલે વિવેકાનંદજીના મનમાં કોઈ જ સંશય નહોતો કે એશિયાની હશે. એમને કોઈ પણ સાહેબ, જે વિવેકાનંદજીની જે સ્પીચ થઈ એ સ્પીચ પછી વિશ્વએ 2 વિશ્વયુદ્ધ જોયા. અને હવે તો આપણે જે છેલ્લું યુદ્ધ જોઈ રહ્યા છે યુક્રેન અને રશિયા વચ્ચેનું, ત્યારે ઘણી વખત એવી દહેશત થાય છે કે કદાચ 3rd વર્લ્ડ વોર પણ થઈ જશે. અને આઇન્સ્ટાઈને તો એવી દહેશત વ્યક્ત કરી હતી કે જો 3rd વર્લ્ડ વોર થશે તો કદાચ 4th વર્લ્ડ વોર જે છે એ લડવા માટે કદાચ આપણે ફરી પાછા પથરા અને લાઠીનો ઉપયોગ કરવો પડશે. પરંતુ માનવજાતે જે સંહારક ન્યુક્લિયર શસ્ત્રો વિકસાવ્યા છે, 267 વખત સમગ્ર પૃથ્વીનો આપણે ધ્વંસ કરી શકીએ એટલી વિનાશક શક્તિ આજે આપણી પાસે છે. એટલે મને લાગે છે કે જો 4થું વિશ્વયુદ્ધ થાય, ન કરે નારાયણને થાય, 3rd વર્લ્ડ વોરની તો વાત છે અત્યારે, તો કદાચ આપણી પાસે લડવા માટે પેન કે પથ્થર પણ નહીં હોય. અને ત્યારે મને કહેવાનું મન થાય છે કે વિવેકાનંદ સાચા અર્થમાં કેટલા વિઝનરી હતા. અને એટલા માટે દર્શનાબેને જે વાત કરી કે ધોળકિયા સાહેબે જે વાત કરીને એ વાતથી હું મારી વાતને આગળ વધારું છું. 2050માં ભારત જે છે એ સુપર પાવર માત્ર તાળીઓ પાડવાથી નહીં બને. અને એટલા માટે હું તમને 2 સરસ એક્ઝામ્પલ આપવા માંગુ છું. વિશ્વમાં સૌથી મોટામાં મોટા 2 પ્રયોગ થયા. એક પ્રયોગ જે હતો એ 35 વર્ષ ચાલ્યો અને એ પ્રયોગ એવો હતો કે સ્વામીજી, એ પ્રયોગમાં એવું કરવામાં આવ્યું હતું કે લેટિન અમેરિકાના એકદમ પછાત દેશમાંથી 50 બાળકોને લેવામાં આવ્યા. એ ગંદી ગલી ઝુગ્ગી ઝોપડીઓમાંથી 50 બાળકોને લેવામાં આવ્યા અને 3 વર્ષના બાળકો હતા. એમાંથી 25 બાળકો જે છે એને એ ગંદી ગલી બદનામ બસ્તી ઝુગ્ગી ઝોપડીમાં જ રહેવા દેવામાં આવ્યા. અને બાકીના 25 બાળકોને ત્યાંથી લઈ લીધા અને એમને અમેરિકાના રાષ્ટ્રપતિના સંતાનોને મળે એટલું શ્રેષ્ઠ એજ્યુકેશન આપવામાં આવ્યું. અને એ શ્રેષ્ઠ એજ્યુકેશન આપવામાં આવ્યું ને એ 35 વર્ષ સુધી એ લોકોએ કંટ્રોલ્ડ અને એક્સપેરિમેન્ટલ એ જે 2 ગ્રુપ બનાવ્યા હતા એ ગ્રુપના બાળકોનો અભ્યાસ કર્યો. અને 35 વર્ષ પછી એ લોકોએ ઓબ્ઝર્વ કર્યું કે જે વિદ્યાર્થીઓને જે બેસ્ટ એજ્યુકેશન ફેસિલિટી આપવામાં આવી હતી એ બાળકો જે છે એ ચાર્ટર એકાઉન્ટન્ટ બન્યા હતા, કોઈ સુપ્રીમ કોર્ટનો એડવોકેટ બન્યો હતો, કોઈ સારો જજ બન્યો હતો, કોઈ જે છે એ સારો સોશિયલ વર્કર બન્યો હતો, કોઈ જે છે એ સારો નેતા બન્યો હતો, કોઈ મુખ્યમંત્રી બન્યો હતો. અને જે પેલા 25 બાળકો જે ઝૂંપડપટ્ટીમાં હતા, જેને કોઈ તાલીમ નહોતી મળી, એ લૂંટારા બન્યા હતા, ડ્રગિસ્ટ બન્યા હતા, બળાત્કારી બન્યા હતા, કોઈ રિક્ષા ડ્રાઈવર બન્યો હતો. અને એ જ્યારે રિપોર્ટ પબ્લિશ થયો ત્યારે અમેરિકાના એ જમાનાના રિચેસ્ટ, જે આજે પણ ટોપ 10 રિચેસ્ટ છે, વોરેન બફેટે એની પ્રસ્તાવના લખતા કહ્યું કે બીકોઝ અમેરિકન એજ્યુકેશન સિસ્ટમ ઇઝ સચ રોબસ્ટ કે જેને કારણે આપણે ત્યાં ડ્રોપ આઉટ લાઈક બિલ ગેટ્સ કે સ્ટીવ જોબ્સ જેવા ડ્રોપ આઉટ છે એ પણ રિચેસ્ટ મેન બને છે. અને બિલ ગેટ્સની વિન્ડોમાંથી લોકો આખી દુનિયા જોઈ શકે છે. બિલ ગેટની વિન્ડોઝ ઇન ધ સેન્સ કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ જે છે એમાંથી લોકો આખી દુનિયા જુએ છે. અને એ ઘટનાક્રમ બાદ જે બીજી ઘટના જે છે, હું મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા અને ત્યારે અમેરિકાના પ્રવાસે એમની સાથે જવાનું થયું અને બરાક હુસેન ઓબામા અમેરિકાના રાષ્ટ્રપતિ હતા અને મનમોહનસિંહે એમને આમંત્રણ આપ્યું કે આપ ભારત આવો. અને ત્યારે થોમસ ફ્રીડમેને જે વાત કહી, જે ન્યુયોર્ક ટાઈમ્સના કટાર લેખક હતા અને નોબેલ પ્રાઇઝ વિનર હતા ઇકોનોમિક્સના, એણે એવું કહ્યું કે હું જ્યારે બાળક હતો, 5મા ધોરણમાં ભણતો હતો અને હું જ્યારે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમતો નહોતો ત્યારે મારી મા મને એવું કહેતી હતી કે ટોમ, પ્લીઝ ફિનિશ યોર લંચ,
ડુ યુ નો ઇન ઇન્ડિયા ચિલ્ડ્રન આર સ્ટાર્વિંગ, ભારતમાં બાળકો ભૂખે મરે છે, અને કે અમેરિકાના વધેલા PL486 ઘઉં જે દરિયામાં નાખી દેવાના હોય છે, ઘોડાઓને ખવડાવવાના હોય છે, એ ઘઉં કે આપણે ઇન્ડિયામાં મોકલીએ છીએ, એટલે કે ભારતના બાળકો જે છે ભૂખે મરે છે, અને કે તને થાળીમાં જમવાનું મળ્યું છે, તું જમી લે. અને કે આજે જ્યારે હું મારો દીકરો સ્ટડી કરતો નથી ત્યારે એને હું કહું છું કે બેટા તું ભણ, નહીં તો પેલા ભારતના છોકરાઓ જે છે આઈને તારી નોકરી ખાઈ જશે. કારણ કે મને ખબર છે કે ભારતના વિદ્યાર્થીઓ સૌથી ટેલેન્ટેડ છે, એ લોકો સોફ્ટવેરમાં એક્સપર્ટ છે, એ લોકો હાર્ડવેરમાં એક્સપર્ટ છે, એ લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લેંગ્વેજમાં પણ દે આર ડુઈંગ વન્ડરફુલ જોબ. અને એટલા માટે હું કહું છું કે 21મી સદી જે છે એ ભારતની છે. હવે હું એકદમ સાયન્ટિફિક રિઝનિંગ સાથે કહું છું, અને 21મી સદી કહું છું ને ત્યારે પણ તમને સમયની અવધિ આપી દઉં છું કે 2036 સુધીનો સમય તમારી પાસે છે. ને એટલા જ માટે ધોળકિયા સાહેબના શબ્દોમાં કહું તો યુ આર ધ લકીએસ્ટ. અને મને જો ભગવાન કંઈક માંગે તો હું કહું કે મને ફરી પાછો પુનઃજન્મ 2000ની જ એડિશનમાં આપે, કારણ કે તમે કેટલા લકી છો ને એ હવે હું તમને દાખલા અને દલીલ સાથે કહીશ. સૌથી મહત્વની વાત કે યુવાનો આ દેશ માટે શા માટે ઇમ્પોર્ટન્ટ છે? એટલા માટે કે યુવાનો એક એવી વસ્તુ છે કે દે આર ઇનોવેટિવ, દે કેન થિંક આઉટ ઓફ બોક્સ, દે આર વેરી એનર્જેટિક, દે આર ધ ફ્યુચર લીડર્સ ઓફ ધ વર્લ્ડ. અને એન્ટરપ્રિનર સ્કિલ જે છે યુવાનોમાં સૌથી વધારે છે. અંગ્રેજીમાં એક શબ્દ છે ડેમોગ્રાફિક ડિવિડન્ડ. ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે વસ્તીને આધારે જો તમે જુઓ તો દેશ કયો યુવાન છે. અને મને કહેતા બહુ જ ખુશી થાય છે કે આજની તારીખે સમગ્ર વિશ્વમાં ભારત એક એકમાત્ર દેશ છે કે જે સૌથી યુવાન છે, કે જ્યાં એવરેજ એજ, જેને આપણે મધ્ય આયુ કહીએ છીએ, એ 28 વર્ષની છે. એટલે ભારત વિશ્વમાં સૌથી યુવાન દેશ છે. અમેરિકા અને ચીન એની સરેરાશ વસ્તી જે છે, એની વસ્તીની જે ઉંમર, એ ઉંમર જે છે એ 37 વર્ષ છે. કેનેડાની 42 વર્ષ છે, યુરોપની 45 વર્ષ છે, જાપાનની 49 વર્ષ છે, રશિયાની 40 વર્ષ છે, ઓસ્ટ્રેલિયાની 49 વર્ષ છે. 68% વસ્તી આ દેશમાં એવી છે કે જે 40 વર્ષથી નીચે છે. એનો અર્થ કે વી આર ધ બેસ્ટ વર્કફોર્સ ઇન ધ વર્લ્ડ. અને સોફ્ટવેર, હાર્ડવેર, મેન્યુફેક્ચરિંગ, ઇન્વેસ્ટમેન્ટ, ઇનોવેશન, મેનેજમેન્ટ સ્કિલ્સ, એ બધામાં ભારતીયો અત્યારે વિશ્વમાં ટોપ પોઝિશન પર છે. અને હું તમને માત્ર 5 ઉદાહરણ આપી શકું. સ્ટારબક્સે હમણાં ગયા જ અઠવાડિયે પોતાનો જે CEO અમેરિકામાં નક્કી કર્યો, એ જવાબદારી લક્ષ્મણ નરસિમ્હનને આપી. યસ, તમારી વાત સાચી છે. ગૂગલનો CEO કોણ છે? સુંદર પિચાઈ. માઇક્રોસોફ્ટનો કોણ છે? બોલો બોલો, સત્ય નાદેલા. એડોબીનો કોણ છે? શાંતાનુ નારાયણ. ટ્વિટરનો કોણ છે? પરાગ અગ્રવાલ. IBMના CEO કોણ છે? અરવિંદ કૃષ્ણા. ઇન્દિરા નૂઈ સહિતના હું તમને સંખ્યાબંધ એક્ઝામ્પલ આપી શકું છું. અને જાપાનનો વિકાસ જે છેલ્લા 3 દાયકામાં થયો, એનું મુખ્ય કારણ એ હતું કે ત્યારે જાપાન જે છે એ સૌથી યુવાન દેશ હતો, ને એટલા માટે જાપાન જે છે સુપર પાવર બન્યો. ચાઇનાએ હમણાં ધોળકિયા સાહેબે વાત કરી, ચાઇનાએ હમણાં અત્યારે પોતાની પોપ્યુલેશન પોલિસી બંધ કરી દીધી છે. પોપ્યુલેશન પોલિસીમાં એ લોકો ચેન્જ લઈને આવ્યા છે એટલા માટે કે ચાઇનાએ, જેને આજથી 2 દાયકા પહેલાં પોતાની પોપ્યુલેશન પોલિસી ચેન્જ કરીને કહ્યું હતું કે માત્ર એક જ સંતાનને જન્મ આપો, હવે એ કહે છે કે તમે એક નહીં, 1થી વધારે સંતાનોને જન્મ આપી શકો છો. કારણ કે ચાઇનાને રિયલાઇઝ થયું છે કે એમની વસ્તી જે છે ઘરડી થઈ રહી છે, એમનો વર્કફોર્સ જે છે ઘટી રહ્યો છે. ભારત એકમાત્ર એવો દેશ છે કે જેમાં 18થી 29 વર્ષની વય જૂથના, એટલે કે દેશની 22% વસ્તી જે છે 26 કરોડ છે, જે પાકિસ્તાનની કુલ 22.5 કરોડની વસ્તી કરતાં પણ વધારે છે. એટલે આપણા યુવાનોની સંખ્યા 26 કરોડ છે, પાકિસ્તાનની કુલ વસ્તી જે છે એ 22.5 કરોડ છે. અને એટલા માટે હું કહું છું કે ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, કે જેની પાસે 62% મેન પાવર જે છે એ હાઈએસ્ટ વર્કફોર્સ છે, જેની કાર્યક્ષમતા અત્યારે સૌથી વધારે છે. અને એટલા જ માટે જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ જે છે એનો આપણે સૌથી વધારે એડવાન્ટેજ લઈ શકીએ છીએ. ઇન્ડિયા ઇઝ ધ ઓનલી કન્ટ્રી કે જે હમણાં ગયા અઠવાડિયે તમે સાંભળ્યું હશે કે આપણે વર્લ્ડની 5th લાર્જેસ્ટ ઇકોનોમી બની ગયા છે, અને આપણે બ્રિટનને પછાડીને ભારત જે છે એનાથી આગળ આવી ગયું છે. અને ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ 2024 આપણું લક્ષ્યાંક હતું, પણ કદાચ 2027 સુધી ઇન્ડિયા વિલ બીકમ 5 ટ્રિલિયન ઇકોનોમી. હવે ગવર્મેન્ટ છે, એ મલ્ટીનેશનલ કંપનીઝ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, એ બધાની નજર જે છે યુવાનો તરફ એટલા માટે છે કારણ કે યુવાનો જ એક એવા છે કે જે ભારત પાસે છે અને જેની પાસે વર્કફોર્સ એટલો સારો છે કે જેનું ઇંગ્લિશનું નોલેજ સારું છે, જેની ટ્રેનિંગ સારી છે, જે લો એન્ડ ઓર્ડરમાં બિલીવ કરે છે. જેમ અત્યારે વાત કરીએ કે ચાઇના અને રશિયા જે છે એ ટોટલિટેરિયન એટલે કે સરમુખત્યાર દેશો છે, જ્યાં કાયદો અને વ્યવસ્થાનું શાસન નથી, ત્યાં ન્યાય વ્યવસ્થા જે છે એ યોગ્ય નથી. એટલે અમેરિકા છે, યુરોપ છે, ઓસ્ટ્રેલિયા છે,
કેનેડા છે, એ બધા જ જે છે ભારતીય યુવાનોને આવકારવા તૈયાર છે, કારણ કે ભારતીય યુવાનો જે છે એ સોફ્ટવેર, હાર્ડવેર, ઇન્ટરનેટ બધામાં જ બહુ જ વેલ એજ્યુકેટેડ છે અને ધે ઓલ નો ઇંગ્લિશ. અને ઇંગ્લિશ એક એવી લેંગ્વેજ છે કે જેનાથી એ લોકોની કોમ્યુનિકેશન એબિલિટી જે છે બહુ સારી રીતના ખીલી શકે છે. અને ત્યારે બહુ જ વિનમ્રતા સાથે કહી શકું છું કે હું વિવેકાનંદના જે ઇન્ટરપ્રિટેશન છે એ ઇન્ટરપ્રિટેશનના આધારે હું કહું છું કે આપણા યુવાનો માટે શ્રેષ્ઠ તક 21મી સદીમાં સુપર પાવર બનવાની અને ભારતને સુપર પાવરની કક્ષાએ લઈ જવાની શા માટે છે. કારણ કે વિવેકાનંદજીએ કહ્યું હતું, એમને જે 4 મંત્રો આપ્યા હતા એમના બધા પુસ્તકોમાંથી જે મેં તારવ્યા છે, અને વિવેકાનંદજીએ યુવાનોને જે સંબોધન કર્યું છે એમાંથી કાઢ્યા છે. એક કે ફિઝિકલ ક્વેસ્ટ, પહેલું સુખ તે જાતા ન રહ્યા. એ એવું કહે છે કે ભગવદ્ ગીતાનું જ્ઞાન તમને તો જ સારું પ્રાપ્ત થશે જો તમે સારા ફૂટબોલ પ્લેયર હશો, તમારું શરીર સૌષ્ઠવ સારું હશે તો જ તમે ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ પચાવી શકશો, તમે સારું ધ્યાન કરી શકશો, તમે સારી સાધના કરી શકશો. બીજું એ કહે છે કે સોશિયલ ક્વેસ્ટ. સોશિયલ ક્વેસ્ટ ઇન ધ સેન્સ, ઉમાશંકર જોશીના શબ્દોમાં કહું તો હું માનવ થાવું તો જ ઘણું છે. વિવેકાનંદજી કહેતા હતા કે યુવાન જે છે એ વીર્યવાન હોવો જોઈએ, તેજસ્વી હોવો જોઈએ, શ્રદ્ધાવાન હોવો જોઈએ, નિષ્કપટ હોવો જોઈએ અને આત્મવિશ્વાસથી છલકાતો હોવો જોઈએ. એમણે એવું કહ્યું હતું કે આ 5 ક્વોલિટી ધરાવતા જો 100 તરવરિયા યુવાનો મને મળે ને તો હું એવું માનું છું કે સમગ્ર સંસારનો કાયાકલ્પ થઈ જાય. અને મને અહીંયા ઘણી બધી આંખોમાં એ તરવરાટ જોવા મળે છે અને મને એવું લાગે છે કે વિવેકાનંદજીનું સ્વપ્ન કદાચ મારા જીવતા જીવ સાર્થક થશે. ત્રીજી મહત્વની વાત એમણે કહ્યું હતું કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને સમાજમાં ટોળાશાહીનો કોઈ સ્થાન નથી. કૂપમંડુકતા હોય, પ્રદેશવાદ હોય, જ્ઞાતિવાદ હોય, જાતિવાદ હોય, ભાષાવાદ હોય, એનાથી કોઈ જ ઉદ્ધાર થવાનો નહીં. કર્મણ્યવાધિકારસ્તેના સૂત્રને તે માનતા હતા. અને સૌથી મહત્વની વાત ઇન્ટેલેક્ચ્યુઅલ ક્વેસ્ટ. વેન આઈ ટોક અબાઉટ ઇન્ટેલેક્ચ્યુઅલ ક્વેસ્ટ, મને છાંદોગ્ય ઉપનિષદનું એક ઉદાહરણ યાદ આવે છે કે જેમાં બ્રહ્મ વિદ્યા શીખવા માટે કેટલાક ઋષિપુત્રો જે છે એ ઋષિ ઉદ્દાલક પાસે જાય છે અને ઋષિ ઉદ્દાલકને ખ્યાલ આવે છે કે આ લોકો મારી પાસે બ્રહ્મ વિદ્યા શીખવા આવે છે. અને ઋષિ ઉદ્દાલકને ખબર છે કે બ્રહ્મ વિદ્યામાં હું એક્સપર્ટ નથી અને એ તમામ બાળકોને, ઋષિપુત્રોને બેસાડીને કહે છે કે આ વિદ્યા હું નથી જાણતો, પણ એના માટેના એક્સપર્ટ જે છે એ રાજા અશ્વપતિ છે અને એ એમને પ્રેમથી એ રાજા પાસે લઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાનનો મહિમા મંડન તો વિવેકાનંદ કરે છે, પણ પોતાનું જે ઇગ્નોરન્સ લેવલ છે એ પણ સ્વીકારે છે ને એની સાથે કઈ વ્યક્તિ જે છે એની પાસે જવું એની વાત પણ કરે છે. મને ગુણવંત શાહ, જે મારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ છે અને મારા માટે કટાર લખતા હતા વેન આઈ વોઝ સ્ટેટ એડિટર ઇન ભાસ્કર, એમણે એક વાત બહુ સરસ પોતાના પ્રવચનમાં આઇન્સ્ટાઈનનું ઉદાહરણ આપ્યું હતું. આઇન્સ્ટાઈન એક વાત સંશોધન કરતા હતા ગ્રેવિટેશનલ વેવ્સ માટે અને એમની થિયરી હતી કે ગ્રેવિટેશનલ વેવ્સ ડઝ નોટ એક્ઝિસ્ટ, એટલે કે જે ગ્રેવિટેશનલ વેવ છે એમનું અસ્તિત્વ નથી. અને એક બહુ જ લોંગ ડ્રોન થિયરી જે છે એ એમને ડેવલપ કરીને પોતાના સહકર્મચારીઓ જે પ્રોફેસર્સ હતા ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના એની સાથે એ ડેલિબ્રેશન્સ કરતા હતા, કારણ કે એ પોતાનું પેપર જે છે એ વર્લ્ડ કોન્ફરન્સમાં રજૂ કરવાના હતા. એમના એક જુનિયર સાથીદારે કહ્યું, જેનું નામ હતું લિયોપોલ્ડ, પ્રોફેસર લિયોપોલ્ડ એનફિલ્ડ, એને કહ્યું કે સર તમને ખોટું ના લાગે તો એક વાત કહું. આઇન્સ્ટાઈને કહ્યું કે પ્લીઝ. આઇન્સ્ટાઈને એને એવું કહ્યું કે સાહેબ તમે આ થિયરી આટલી લાંબી સમજાવી, હું તો તમને ટૂંકમાં માત્ર 2 જ પુરાવા આપીને કહી શકું કે આ થિયરી જે છે એ ખોટી છે, ઇન ધ સેન્સ કે ગ્રેવિટેશનલ વેવ્સ જે છે એ એક્ઝિસ્ટ કરતા નથી. આઇન્સ્ટાઈને એની વાત સાંભળીને એને કહ્યું કે યસ. તો આઇન્સ્ટાઈને કહ્યું કે ચાલ તું પણ મારી સાથે કોન્ફરન્સમાં, ને આપણે બંને આ પેપર રજૂ કરીશું. પહેલાં હું થિયરી રજૂ કરીશ, પછી તું તારી સિમ્પલ થિયરી રજૂ કરજે અને આપણે ત્યાં આગળ ડિસ્કશન કરશું ને સેશન વિલ બી ઓપન ફોર ઓલ ટુ કોમેન્ટ. હવે થયું એવું કે 3 દિવસ પછી જ્યારે એ લોકો જવાના હતા એના આગલા દિવસે જ પેલા પ્રોફેસર, જુનિયર પ્રોફેસર આવીને એવું કહ્યું કે સર આઈ વોન્ટ ટુ કન્ફેસ સમથિંગ. અને એ પહેલાં આઇન્સ્ટાઈને કીધું કે આઈ ઓલ્સો વોન્ટ ટુ કન્ફેસ સમથિંગ. એને કીધું શું? તો કે મારી થિયરીમાં મને ભૂલ દેખાય છે. અને પછી આઇન્સ્ટાઈને પોતાની થિયરીમાં ભૂલ બતાવી. એને કહ્યું સર મારી થિયરીમાં પણ મને ભૂલ દેખાય છે. એમ કહીને એને પણ પોતાની થિયરીમાં ભૂલ બતાવી. અને સાહેબ આઇન્સ્ટાઈને એ વાત જે છે વર્લ્ડ કોન્ફરન્સમાં રજૂ કરી, પોતાની આખી થિયરી રજૂ કરીને પછી એને કહ્યું કે મારી થિયરીમાં આટલી ભૂલો છે. અને પછી એમને કહ્યું કે નાવ ધેર ઇઝ એ સ્કોપ ટુ ડુ ફર્ધર ઇન્વેસ્ટિગેશન, રિસર્ચ એન્ડ સ્ટડીઝ. અને 2017માં સાયન્ટિફિકલી નોબેલ પ્રાઇઝ જે મળ્યું એ એટલા માટે મળ્યું કારણ કે ગ્રેવિટેશનલ વેવ્સ જે છે એ શોધાયા. અને મને વિશ્વાસ છે કે આઇન્સ્ટાઈનનો આત્મા જે છે ખુશ થતો હશે, કારણ કે એને લાગ્યું કે જે ક્વેસ્ટ ફોર નોલેજ હતી એ નોલેજ જે છે સાચા અર્થમાં સાર્થક થઈ. અને આ વાત જે છે પ્રોફેસર નાર્લિકરે પોતાના આખા પુસ્તકમાં લખી છે. ધ પોઈન્ટ આઈ એમ મેકિંગ ઇઝ કે ફિઝિકલ ક્વેસ્ટ,
સોશિયલ ક્વેસ્ટ, ઇન્ટેલેક્ચ્યુઅલ ક્વેસ્ટ એટલા માટે મહત્ત્વની છે કે ધન અને યશનું મૂલ્ય નથી જેટલું ચારિત્ર્યનું મહત્ત્વ છે. અને વિવેકાનંદજી કહેતા હતા કે ચારિત્ર્ય ઘડતર અને ત્યાગની ભાવના, સંઘ ભાવના હોય તો જ દેશ અને સમાજ જે છે એ આગળ વધે. અને સૌથી મહત્ત્વની અને છેલ્લી વાત, કારણ કે મને ખબર છે કે લંચનો સમય થયો છે, એટલે લંચનો ટાઈમ હોય તો લાંબુ ભાષણ નહીં કરવું. એટલે સ્પિરિચ્યુઅલ ક્વેસ્ટ, અને સ્પિરિચ્યુઅલ ક્વેસ્ટની વાત એવી છે કે જે વૈદિક વિચારધારા છે જેને સ્વામી વિવેકાનંદે હંમેશા બિરદાવી હતી અને એના વિશે બહુ જ મહત્ત્વની વાતો કરી હતી. એમણે કહ્યું હતું કે એકાગ્રતા, ધ્યાન અને સાધના એ જ આપણો સાચો આધ્યાત્મિક વારસો છે. આપણે આપણી વિરાસત અને વારસાને ભૂલવું નહીં જોઈએ. આપણું જીવન મર્યાદિત હોઈ શકે, આત્મા અમર છે, શાશ્વત છે, સનાતન છે. જીવન જે છે એ ધ્યેયને વરેલું હોવું જોઈએ. અને એટલા જ માટે કહેતા હતા કે અરાઇઝ, અવેક એન્ડ સ્ટોપ નોટ ટિલ ધ ગોલ ઇઝ અચીવ્ડ. ઉત્તિષ્ઠ, જાગ્રત, પ્રાપ્ય, વરાન્ય, બોધે. અને માટે જ જ્યારે પણ વેનેવર ધેર ઇઝ ડાઉટ, પ્લીઝ ગો એન્ડ ચેક ઇટ ટુ યોર માસ્ટર. આટલી વાત કહીને હું મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.